શ્રી સ્વામિનારાયણ. જીવન પ્રાણ બાપાશ્રી એટલે શ્રીજી મહારાજના સંકલ્પ સ્વરૂપ. શ્રીજી મહારાજના અધૂરા રહી ગયેલા કાર્યો કરવા માટે જીવન પ્રાણ બાપાશ્રી પ્રગટ થયા. કચ્છમાં પ્રગટ થઈ જીવન પ્રાણ બાપાશ્રીએ અનેક કાર્યો કર્યા છે. તેમણે કેવા કેવા કાર્યો કર્યા છે તે આપણે જાણી શકીએ એ માટે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીએ જીવન પ્રાણ બાપાશ્રીના જીવન ઉપર શ્રી મુક્ત જીવન સ્વામી બાપાની આજ્ઞાથી શ્રી અબજી બાપાશ્રી ચરિત્રામૃત સુખ સાગર નામનો વિશાળ 1232 પેજનો ગ્રંથ રચ્યો છે. તો આવો સદગુરુ સ્વામીશ્રીના મુખેથી જ એ ગ્રંથના એક પ્રસંગનું આપણે પાન કરીએ. જય સ્વામિનારાયણ. આથી ગામના જનોને ઘણો ગુણ આવ્યો સત્સંગ તણો. વળી એક દિવસ પૂર જાણો નિર્ગુણ સ્વામી પધાર્યા પ્રમાણો. લઈ સ્વામીને બાપા સંગાથ ગયા લખાઈ વાડીએ નાથ. વળી લક્ષ્મી રામભાઈ પણ સાથે ગયા હતા તે ક્ષણ. સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી સ્નાન કરવા લાગ્યા નિષ્કામી. બાપા કૂપમાંથી ખેંચી જળ નવરાવવા લાગ્યા તે પળ. સ્વામી શ્રી ના પાડે તો પણ પ્રેમથી નવરાવે જીવન. હરિભક્તો ફરતા ઊભા રહી સ્વામીના દર્શન કરે સહી. લક્ષ્મી રામ તો મહિમા જાણી થાળામાં જતું નાયેલું પાણી. નીચે બેસી ખોબે ખોબે જાણો માથે ચડાવે છે તે પ્રમાણો. તેથી સ્વામી શ્રી કહે તે સમય અરે ભાઈ આ શું કરો તમે. ત્યારે બોલ્યા લક્ષ્મી રામ ભાઈ સ્વામી પ્રત્યે અતિ હરખાઈ. બાપાજી હું નિર્ધન બ્રાહ્મણ રોગી ગરીબ ને વૃદ્ધ પણ. તેથી કાશી દ્વારિકા ગયાજી ગોદાવરી યમુના ગંગાજી. સરસ્વત્યાદિ તીર્થ પુનિત જાઉં કરવાને કઈ જય રીત. મારે સર્વે તીર્થ મહારાજ ઘેર બેઠા થઈ ગયા આજ. સ્વામી તમારા ચરણ માયા સર્વ તીર્થ રહ્યા છે સદાય. તેથી ચડાવો માથે હું પાણી એમ બોલ્યા લક્ષ્મી રામ વાણી. એમ સ્વામી તથા બાપા કેરો જાણતા મહિમા તે અનેરો. હતા એ ઉત્તમ સ્થિતિ વાળા શ્રીજી મૂર્તિના સુખે સુખાળા.